અમે તો ઈચ્છીએ જ છીએ કે મારી મીરા આ દોજખમાંથી બહાર નીકળે. તમે એને લઈ જાઓ. મને મારતો નહીં. આદિને જો કંઈક ખબર પડી. આદિ ઘરમાં તો નથી ને? આપણું નહીં પણ કમસે કમ આપણી બેનનું તો સારું વિચારો. ને તો ફોન તે મને વાત કરવાનું કેમ ન સમજો તું? હા, તને આટલી પણ ભાન ના આવી કે તારા ભાઈને હા તારી બેન ગમે ત્યાં સાથે પ્રેમ કરીને બેઠી છે તો મને પહેલા કહેવાય. હા, વાત આગળ વધવા જ ના દેત ને. ભાઈ એક મિનિટ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ત્યારે શું વાત કરવી છે તમારે ભાઈ સાહેબ? ભાઈ હા, તમે રોનકને મળવા ગયા હતા ને? લે, હા તું તો અંતર્યામી બની ગયો. હા, તને ખબર પડી ગઈ કે હું એને મળવા ગયો તો? હા ના ભાઈ, હવે હું અંતર્યામી નથી બની ગયો. આ તો મમ્મી કહેતા હતા એટલે. હા, તો મળ્યા તમે રોનકને? મળ્યો ને. કેવું લાગ્યું છોકરો? આ સવાલ ખોટો. કેમ? તને કેમ આટલી બધી ઉતાવળ છે? કેવો લાગ્યો? એકદમ વાહિયાત ને બકવાસ માણસ છે. હા, મારા કરતા જાય એવો. હા, સાલો એક નંબરનો બેવડો. હા, પીધેલી હાલતમાં મને મળ્યો હતો અને મને તો કોલર પકડીને 2-3 લાફા ઝીકી દીધા. જો ભાઈ, મને નથી લાગતું કે તમે જે આ બોલી રહ્યા છો એ સાચું હોય. વાહ! તો તું કે એ સાચું હશે? હા, તું કે. ચાલ, તો શું થયું હશે કહાનીમાં? અરે બેન મને કહેતી હતી. બેન તને બધું કહે છે? તને ખબર હતી આ વાત નહીં? હા, અચ્છા, હવે બોલ બોલ, હવે બોલ. હા, પછી શું કહેતી હતી બેન? બેન કહેતી હતી કે છોકરો સારો છે, એની સાથે જોબ કરે છે, કોઈ જાતનું વ્યસન નથી અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સારું છે, એના મમ્મી પપ્પા પણ સારા છે. અને તો કોણ તે મને વાત કરવાનું કેમ ન સમજો તું? હા, તને આટલી પણ ભાન ના આવી કે તારા ભાઈને હા તારી બેન ગમે ત્યાં સાથે પ્રેમ કરીને બેઠી છે તો મને પહેલા કહેવાય. હા, વાત આગળ વધવા જ ના દેત ને. એ પહેલા જ એને ખંખેરી નાખાત એટલે પ્રેમ થાત જ નહીં. બસ તમારા આ ગુસ્સાવાળા સ્વભાવના કારણે અને વાત કોઈ દિવસ વિચારતા જ નથી. ગમે તે રીતે બસ તમારે એક્શન જ કરવું હોય છે. ભાઈ હા, તમે આપણું નહીં પણ કમસે કમ આપણી બેનનું તો સારું વિચારો. મને મારતો નહીં. હા, મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે કોઈ દિવસ ખોટું નાખે. એને જો જે છોકરાને પસંદ કર્યો હશે ને તો એ એના લાયક જ હશે. એમ પણ એ મારે લાયક નથી. આટલા ઊંચા અવાજે બોલીશ તો હું ડરી જઈશ એવું લાગ્યું તને? તમે તમારા લોકોથી ડરતા હોત તો અત્યારે આ બધા પરિણામ જોવા જ ન પડ્યા હોત ને ભાઈ. હું સારું વિચારું છું મીરા માટે. અને સાંભળી લે મારી વાત. આ છે ને એના માટે છોકરો હું ગોતીશ. આ એક નંબરનો બકવાસ છોકરો મારે નથી જોતો જમાઈ તરીકે. હા, તમે ગોતશો, એક નંબર ગોતશો. હા. કેવો? તો કે તમારા જેવો, હા, એકદમ વાહિયાત. જેની બાજીમાં 3 એકા સિવાય કોઈ દિવસ કઈ આવતું જ ન હોય એવો ગોતું. એટલે ગમે ત્યારે રમવા બેસીએ ને તો જીતે જ. અને અમે બંને ભાગ પાડશું. એ તો કરવું છે તમારે. જુગાર રમવી, દારૂ પીવો અને લોકો સાથે ખોટી માથાકૂટ કરવી, મારામારી કરવી. બીજું કઈ આવડે છે તમને? બીજું કઈ કામ પણ મળવું જોઈએ ને. એટલે કામ તો આખી દુનિયા કરે છે. આપણે જેવું કામ કોઈ કરે? કોઈ ન કરે. ને એટલે જ જે ન કરતું હોય ને એવું કરવામાં જ મજા છે. સાંભળ, આ તારી સલાહ સૂચન બધું તારી પાસે રાખ. આ તારી લાટકી બેનને કહી દેજે કે જમાઈની જરાક ધુલાઈ કરી છે, એકાદ લાફો માર્યો છે, જરા ડોકી દબ્બી છે અને ઊભી પૂંછડીએ જે ભાગ્યા છે. ઓહો, એને ખબર ય નહોતી કે ગાડી કેટલા ગેરમાં છે. હા, લીવર દઈને ભૂમ થઈ ગયા. દાંત કાઢો છો તમે? અરે શરમ આવવી જોઈએ. કમસે કમ પોતાની બહેન વિશે તો સારું વિચારો. એના ભવિષ્યનો તો કંઈક ચિંતા કરો. કોઈની કઈ ચિંતા નથી કરવી. ઓ તૂટલા, મારી વાત સાંભળ. તને તારી ચિંતા છે? નથી ને? હા, શું તારી ચિંતા અમારે કરવાની? અને આ ઘરની છે ને બધી ચિંતાઓ છે મને. મારે શું કરવું આ ઘર માટે મારે જોવાનું છે. તમે લોકો કહેશો એમ કંઈ નહીં થાય અને મારા વિરુદ્ધ જશો તેનું પરિણામ તમને ખબર જ છે. આમ બેન ઉપર હાથ ઉપાડતા પણ મને વાર નહીં લાગે, સમજો તું? એટલે
એને કહી દેજે એની મર્યાદામાં રહે. નોકરીએ હવે નથી જવાનું. શું કીધું? આ પગાર એનો ચાલુ રહેશે. નોકરીએ નથી જવાનું. ને હવે ઘરની બહાર પગ મૂકે ને એટલે પહેલાં તું મને કહીશ. સાંભળ્યું? અને જો મને વાત ન કરીને તો સમજી લેજે કે તારો તો વારો પાડી દઈશ. ચાલ, બીજું કંઈ કામ હતું ભાઈ? પાણી આપું તને? જાતે પી લેજે. ના ના, તું ઊભું નહીં થઈ શકે કા? તો કાંઈ વાંધો નહીં. પવન ખા નિરાત. કઈ જાતનો માણસ છે? અત્યાર સુધી પોતાના પરિવાર વિશે તો કઈ સારું વિચાર્યું નથી, પણ પોતાની બહેન વિશે પણ સારું નથી વિચારી શકતો. અમારા નસીબ ખરાબ છે કે આવો ભાઈ મળ્યો. કહું છું, આ મીરાએ તો કીધું કે આજે ઓલાને મળવા બોલાવું છું અને લઈ આવશે ખરા, પણ આદિને જો કંઈક ખબર પડી. આદિ ઘરમાં તો નથી ને? ના. બસ આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોનક, પપ્પા, મમ્મી. મમ્મી, પપ્પા, રોનક. રોનક બેટા, તું અમારી મીરા સાથે જ જોબ કરે છે એમ ને? ના પપ્પા, હું એમને ત્યાં જોબ કરું છું, ઓહ, એમની કંપનીમાં. કહ્યું હતું ને પપ્પા મેં? હા, એટલે કંપની મારી નથી, હું ત્યાં આસિસ્ટન્ટ મેનેજર છું અને મીરા મારી ટીમમાં કામ કરે છે. અચ્છા. અને હોપફુલી કદાચ નવા લિસ્ટમાં મેનેજરમાં પણ મારું નામ આવી શકે એવું કહે છે બધા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. બેટા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં તો બસ મમ્મી પપ્પા છે, એક નાની બહેન છે, પણ એ લોકો ગામડે રહે છે. અહીંયા તો હું એકલો જ રહું છું. અને મીરાએ વાત તો કરી જ હતી તમારા બંનેના સંબંધની, પણ એક તકલીફ છે. મને ખબર છે, આદિત્યની વાત કરતા હશો ને તમે? હા હા. અચ્છા, તો તમે બંને મળ્યા હતા એમ ને? મળ્યા હતા, પણ એ મુલાકાત ભૂલી જવા લાયક જ છે, કારણ કે આદિએ મળતાની સાથે જ મારા પર હાથ ઉપાડ્યો હતો અને મને ધમકી આપીને ગયો છે કે મીરાથી દૂર રહું. પણ અંકલ, આંટી, જો હું ખોટું નથી બોલતો, હું મીરાને ખરેખર બહુ ચાહું છું અને એને બહુ ખુશ રાખીશ. બસ તમે લોકો આશીર્વાદ આપો ને માની જાઓ, એવી મારી ઈચ્છા છે. બેટા રોનક, અમે તો ઈચ્છીએ જ છીએ કે મારી મીરા આ દોજખમાંથી બહાર નીકળે. તમે એને લઈ જાઓ, પણ મારો આદિ આ વાત ક્યારેય નહીં માને. પણ શું કામ નહીં માને? જુઓ, હું અને મીરા એકબીજાને પ્રેમ કરીએ છીએ, વર્ષોથી ઓળખીએ છીએ. આદિ પણ મને ઓળખે છે, અમે બધા એક સ્કૂલમાં સાથે ભણતા હતા. તો પછી એને પ્રોબ્લેમ શું છે? મારી સારી જોબ છે, ફેમિલી પણ અમારું સંસ્કારી અને સારું છે, તો પછી વાંધો ક્યાં છે? રોનક, વાત એવી નથી. આદિત્યભાઈને બધી જ વાતમાં પ્રોબ્લેમ છે, ફક્ત આપણા સંબંધોની વાત નથી. એમને ન ગમ્યું એટલે ખોટું. એમના ઉપરવટ જઈને કંઈ પણ કામ કરીએ ને, અરે ફક્ત એક ચા બનાવી હોય ને તો પણ ઢોળી નાખે કે મને પૂછ્યા વગર ચા કેમ બની છે આ ઘરમાં. હવે તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિ આટલું ખરાબ માઇન્ડ રાખતું હોય એને વિચારોથી શું લેવા દેવા? રોનક, તમારા બંનેની સંબંધની વાત મેં આદિત્યને કરી હતી. મેં કીધું હતું કે રોનકને એ અને એ રોનકને પસંદ કરે છે તો આપણે એનું કરાવી નાખીએ. ચોખ્ખી ના પાડી દીધી અને ના બોલવાના વેણ બોલ્યો છે. રોનક બેટા, વાત જાણે એમ છે કે અમારા વધારે પડતા લાડકોડના હિસાબે આ છોકરો અમારા હાથમાંથી હાવ નીકળી ગયો છે. સારા રસ્તાનું એને જરાય ભાન જ નથી. બસ કોઈ પણ એની સામે વાત કરો ને તો એનો વિરોધ જ કરે છે. તારી બા તમારી બંનેની વાત કરી તો શું કહે છે ખબર? એ મારા જેવો ગુંડો મવાલી હોવો જોઈએ, સીધો છોકરો નહીં ચાલે મારી બેન માટે. હા, આવું કોણ કહે? એણે જ કીધું. પોતાની બહેન માટે
કોઈ ગુંડો મવાલી શોધે ખરા? એ કે સાદો સીધો છોકરો હશે તો પ્રેમથી એની સાથે બોલશે, પ્રેમથી એની પાસેથી કામ કઢાવશે. એવો તો જોઈએ જ નહીં, મારા જેવો જોઈએ કે ડરથી રહેવી જોઈએ. એટલે એવો ખાનદાન અને સંસ્કારી છોકરો તો મારી બેન માટે નહીં જ હોય. પણ રોનક, મને એક વાતની ખબર ન પડી. તમે હમણાં એમ કીધું કે હું અને આદિત્ય એક સ્કૂલમાં ભણતા હતા, છતાં તમારા બંનેની દોસ્તી હતી તો પણ તમારા બંનેમાં આટલો બધો ફરક કેમ? ક્યાં તમે ક્યાં એ? ના ના, અમે બંને એક સ્કૂલમાં ભણતા હતા પણ અમે મિત્રો નહોતા. એ મારો સિનિયર હતો ને હું અને મીરા એક ક્લાસમાં ભણતા હતા. અને સાચું કહું તો ત્યારે પણ એ લોકો તો મને હેરાન જ કરતા હતા. નાનો જોઈને બહુ મારતા હતા. એ લોકો ગ્રુપ બનાવીને મને એક બે વખત માર્યો પણ છે. એવી કુસંગતે ચડી ગયો છે ને, હવે તો એને કોઈનો ડર નથી રહ્યો. ન મારનો, ન ધમકીનો, ન જેલનો, ન પોલીસનો, મમ્મી, કોઈનો જ નહીં. આપણે અહીંયા જે વાત કરવા ભેગા થયા છીએ એ વાત કરીએ. ભાઈની વાતો ક્યારેય પૂરી નહીં થાય. બસ તો પછી હું તમને એક વાત કહું, ના નહીં પાડતા. સાચ બોલો ને. જો તમે મારી મીરાને સાચો જ પ્રેમ કરતા હો ને તો આ બધું કાયદેસરના માગા સંબંધ લગન બધું મૂકી દો. નથી કરવા આપણે. મારી મીરાને લઈને તમે ક્યાંક દૂર જતા રહ્યો, કોર્ટ મેરેજ કરી લ્યો અને મારી મીરાને સુખી રાખો. મારી પણ એવી જ ઈચ્છા છે. એટલે કે આ છોકરો છે ને કોઈ દિવસ સારામાં રાજી જ નથી, કોઈના ભવિષ્યનો વિચાર જ નથી કરતો, બસ એનું જ ધાર્યું કરે છે. એટલે મીરા બેટા, તારા મમ્મી કહે છે ને એ વાત સાથે હું પણ સંમત છું. પણ અંકલ આંટી, આ તમે કેવી વાત કરો છો? હવે હું મીરાને લઈને એવી રીતે ચાલ્યો જઈશ તો એમાં તમારી આબરૂ જશે ને મારા પરિવારની આબરૂ પણ જશે. અને મેં તમને કહ્યું ને કે અમે બહુ સીધા સાધા માણસો છીએ. અમારા ઘરમાં આજ સુધી કોઈ દિવસ એવો મોટો ઝઘડો પણ નથી થયો. તો આ લઈને ભાગી જવાની આ બધી વાતો મારાથી પોસિબલ જ નથી. અને મને લાગે છે કે મારો પ્રેમ સાચો છે. હું આદિત્યને ગમે તેમ કરીને મનાવી લઈશ. હા મમ્મી. પણ તમે જે કહો છો એ પોસિબલ નથી. રોનક, શાંતિ રાખો. પણ તમે જે કહો છો એ પણ શક્ય નથી. મમ્મી, જે એના બાપના પર હાથ ઉપાડે, એના બાપને મારે, મને મારે, તો પછી એ તમને બંને જણને લગ્ન કરવાની હા કેમ પાડશે? ચિંતા ન કરો મમ્મી, રોનક બધું સંભાળી લેશે. હેને રોનક? સંભાળી લેશું. હું એના માટે કંઈ વિચારીશ અને પછી તમને ફરીથી જણાવીશ, કાં તો મીરા સાથે વાત કરીશ. અત્યારે હું રજા લઉં, હા. કારણ કે જો આદિત્ય આવી જશે તો ખોટું ન થવાનું થશે. હા, બાકી અમારા બંને તરફથી તો તમારા સંબંધ માટે હાથ છે, રાજીપો જ છે. હા, હું એમને મૂકીને આવું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સાચવીને જજો. આ છોકરો કેટલો સંસ્કારી છે. એ જ. પગારવાની વાત કરી છે અને લગ્ન કરવાની વાત